લોકસભા ચૂંટણીને જાહેર થવાના હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે। કોંગ્રેસના એક પછી એક નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ રાજીનામું આપી દીધું છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। નમસ્કાર, હું છું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપે એક તરફ નેતાઓ નક્કી કરવા કવાયત હાથ ધરી છે તો બીજી તરફ કોંગ્રેસમાં એક બાદ એક નેતાઓના રાજીનામા પડી રહ્યા છે ત્યારે કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ રાજીનામું આપી દીધું છે। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે રાજીનામું આપી દેતા રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે। આપને જણાવી દઈએ કે જોઈતા પટેલ 3 વાર ધાનેરા સીટ પરથી ધારાસભ્ય બન્યા છે। તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। જોઈતા પટેલે પોતાના રાજીનામામાં જણાવ્યું છે કે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું। નારણ રાઠવાના રાજીનામા બાદ હવે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યું છે। તેમના વિસ્તારના લોકોનું કહેવું છે કે તે કોંગ્રેસમાં ભલે હોય પણ તેઓ ભાજપના માણસ છે। આ અંગે તેમણે કહ્યું કે લોકો તો કંઈ પણ કહે। સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારથી ધાનેરા વિધાનસભાથી નાથાભાઈને ટિકિટ આપવામાં આવી ત્યારથી જ જોતાભાઈ પટેલ નારાજ થયા હતા। જોઈતાભાઈને કોંગ્રેસ છોડવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે બધા છોડી રહ્યા છે તો મેં પણ છોડી દીધી। વધુમાં તેમણે કહ્યું કે 82 વર્ષ તો થઈ ગયા છે, હવે કોઈ ચૂંટણી પણ નથી લડવાની, પરંતુ મેં રાજનીતિને રામ રામ નથી કર્યા। મેં ભાજપના સંગઠનમાં કાર્ય કરવા માટે કોંગ્રેસને રામ રામ કર્યા છે। સવાલો અનેક છે, શું ભાજપ પાર્ટી કોંગ્રેસને તોડવાનો પ્રયત્ન કરી રહી છે અને જો તેઓ ભાજપમાં નથી જોડાવાના તો પછી તેમણે રાજીનામું કેમ આપ્યું? તો આવા જ વધુ રાજકારણને લગતા વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે।